હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું વિલાસ મેમ એમ.કોમ એનજીસેટ ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે એકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ જીસેટ કોમર્સને સરળ અને એકદમ ઇઝી વેથી શીખવીએ છીએ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અકાઉન્ટિંગ કોન્સેપ્ટ એન્ડ કન્વેન્શન્સ વિશે વિગતવાર અભ્યાસ કરીશું. અકાઉન્ટિંગના મૂળ સિદ્ધાંતો અને પરંપરાઓને સમજવું એ અકાઉન્ટિંગ વિષયમાં મજબૂત પાયો બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયોમાં આપણે દરેક કોન્સેપ્ટ એન્શનને અર્થ, તેનું મહત્ત્વ અને તેના ઉદાહરણ સાથે સરળ ભાષામાં સમજીશું, તેથી તમારા કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વધુ મજબૂત બને. અને આ જીસેટના સિલેબસના રિલેટેડ જ છે અને આમાંથી પ્રશ્ન દર વખતે જીસેટમાં પૂછાય છે. નવેમ્બરમાં તમારી એક્ઝામ છે, તે પહેલાં આપણે સિલેબસ પૂર્ણ કરવાની પૂરી કોશિશ કરશું. બરાબર? જો તમે કોમર્સના વિદ્યાર્થી છો અથવા તો જીસેટ કોમર્સની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો સમય બગાડ્યા વગર આજના વિષયની શરૂઆત કરીએ. અકાઉન્ટિંગ કોન્સેપ્ટ એન્ડ કન્વેન્શન્સ, જીસેટ પેપર 2 કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગમાંથી છે. બરાબર? પહેલાં તો અકાઉન્ટિંગ કોન્સેપ્ટ શું છે? અકાઉન્ટિંગ કોન્સેપ્ટ એટલે એકાઉન્ટિંગના મૂળભૂત સિદ્ધાંત કે ધારણાઓ, જેના આધારે આપણે સમગ્ર અકાઉન્ટ સિસ્ટમનું કાર્ય કરે છે. તો એને આપણે શું કહેવાય? અકાઉન્ટિંગ કોન્સેપ્ટ. જેના આધારે જ આપણે અકાઉન્ટિંગ લખીએ છીએ, એના પ્રિન્સિપલ છે, મૂળ સિદ્ધાંતો છે. બરાબર? તો મુખ્ય અકાઉન્ટિંગ કોન્સેપ્ટમાં આવે છે બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ, મની મેઝરમેન્ટ કોન્સેપ્ટ, ગોઈંગ કન્સર્ટ કોન્સેપ્ટ, અકાઉન્ટિંગ પીરિયડ કોન્સેપ્ટ, કોસ્ટ કોન્સેપ્ટ, ડ્યુઅલ એક્સેપ્ટ કોન્સેપ્ટ, મેચિંગ કોન્સેપ્ટ એન્ડ રિયલાઇઝેશન. આટલા બધા કોન્સેપ્ટ આપેલા છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલા કોન્સેપ્ટ, બિઝનેસ એન્ટિટી પ્રિન્સિપલ અથવા તો કોન્સેપ્ટ. તો આ કોન્સેપ્ટ આપણને શું કહે છે કે વ્યવસાય અને માલિક બંને અલગ ગણાય છે, વ્યક્તિગત વ્યવહારો અલગ રાખવામાં આવે છે. મિત્રો, બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ એ એકાઉન્ટનું સૌથી મહત્વપૂર્ણ કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટ કહે છે કે માહિતી, માલિક અને વ્યવસાય બંને અલગ વ્યક્તિ માનવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે આપણે માલિક અને વ્યવહાર અલગ કેમ માનીએ છીએ? કારણ કે જો બંનેને એક ગણીએ તો વ્યવસાયનો સાચો નફો આપણે જાણી શકતા નથી, તેથી આપણે એને અલગ માનીએ છીએ. એક સરસ ઉદાહરણ તમને આપું અને સમજાવું. ધારો કે કોઈ પણ એક બિઝનેસ તમે કરો છો, XYZ તમારી કંપની છે, એમાં એક પાર્ટનર છે જેનું નામ છે રમેશભાઈ. તેને ધંધામાંથી પોતાના ઘર ખર્ચ માટે 20,000 રૂપિયા લે છે. તો એ 20,000 રૂપિયા જે રમેશભાઈ લે છે પોતાના બિઝનેસમાંથી, તો શું તે બિઝનેસ ખર્ચ ગણાશે? નહીં, તે પોતાના ઘર ખર્ચ માટે ગણે છે. તો એને આપણે ક્યારે નોંધી છીએ? તો કે ઉપાડ તરીકે આપણે એને નોંધીએ છીએ. બરાબર? તો આ આપણાને અલગ દર્શાવે છે કે બિઝનેસ અલગ છે અને માલિક પણ અલગ છે. બરાબર? હજી આપણે બીજું એક ઉદાહરણ લઈએ. માલિક પોતાના બચત ખાતામાં 1 લાખ વ્યવસાયમાં મૂક્યા. માલિકે પોતાના બચત ખાતામાંથી વ્યવસાયમાં નાખે, બિઝનેસમાં 1 લાખ રૂપિયા મૂકે છે. તો એ શું છે? તો એ કેપિટલ છે. વ્યવસાય માટે એ શું છે? કેપિટલ છે. એ આવક ન ગણાય. વ્યવસાય કે બિઝનેસમાં તે આવક 1 લાખની નથી ગણાતી, કારણ કે એ માલિક વ્યવસાયને આપેલી મૂડી છે. તો અકાઉન્ટિંગ ભાષામાં વ્યવસાયિક માલિક પાસેથી જે રૂપિયા ઉધાર લે છે તેને આપણે કેપિટલ કહેવામાં આવે છે. અહીં પણ માલિક અને વ્યવસાયને અલગ રાખવામાં આવ્યા છે. તો આ બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ એ જ કહે છે કે માલિક અને ધંધો આપણો જે બિઝનેસ છે એ બે અલગ અલગ છે. બરાબર? તો આમાંથી તમને કેવો પ્રશ્ન પૂછાઈ શકે? તો આમાંથી તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ઓન ટ્રીટ સેપરેટલી ફ્રોમ બિઝનેસ અકાઉન્ટિંગ ટુ વિચ કોન્સેપ્ટ, એટલે કયા કોન્સેપ્ટથી એને સેપરેટ માનવામાં આવે છે બિઝનેસ ફોર ઓનરથી સેપરેટ ક્યાં કોણ? તો એમાં આપણે જવાબ આપી શકીએ કે
બિઝનેસ એન્ટિટી પ્રિન્સિપલ. બરાબર. ચાલો, એના પછીનો કોન્સેપ્ટ છે મની મેઝરમેન્ટ કોન્સેપ્ટ, જેમાં માત્ર જે પૈસામાં આપણે માપી શકાય ને એવા જ વ્યવહાર નોંધવામાં આવે છે. મિત્રો, અકાઉન્ટિંગમાં માત્ર એવી જ વસ્તુઓની નોંધ થાય છે જેને આપણે રૂપિયા અથવા તો પૈસામાં માપી શકીએ. હવે પ્રશ્ન થાય કે કંપનીમાં સારી એવી કર્મચારીઓની મહેનત કે ગ્રાહકનો વિશ્વાસ મહત્વનો નથી શું? ના, છે મહત્વનો, પણ તેને આપણે ચોક્કસ પૈસામાં માપી શકતા નથી, તેથી તેની નોંધ આપણે અકાઉન્ટિંગમાં કરતા નથી. તો આ કોન્સેપ્ટ આપણને એ જ વસ્તુ સમજાવે છે કે જે વસ્તુનું આપણે મનીમાં મેજર કરી શકીએ તે જ વસ્તુ આપણે અકાઉન્ટિંગમાં નોંધવામાં આવે છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, તમે મને કહેજો કે એ વસ્તુ નોંધાશે કે નહીં નોંધાય. બરાબર. તો મેનેજરની ઈમાનદારી. કંપની મેનેજર ખૂબ ઈમાનદાર છે, તો એને આપણે શકાશે પૈસામાં કે ઈમાનદારીને 10 લાખ રૂપિયા કે 20 લાખમાં માપી શકાશે? નહીં માપી શકાય. એની મેઝરમેન્ટ કોન્સેપ્ટમાં નહીં ઇન્ક્લુડ થાય. આને આપણે રેકોર્ડ કરવાનું નથી થતું કે જે વ્યવહારને આપણે મનીમાં મેજર કરી શકીએ તે જ વ્યવહાર આપણે અકાઉન્ટિંગમાં નોંધવામાં આવે છે. બરાબર. હવે બીજું એક ઉદાહરણ લઈ લો. જો કંપનીમાં 5 લાખનું મશીન ખરીદે તો એની કિંમત સ્પષ્ટ છે. બરાબર. તો એ નોંધાશે કે નહીં નોંધાય? યસ, ઓફકોર્સ, તેને આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરવામાં આવશે. બરાબર. તો આ થઈ ગયો મની મેજરમેન્ટ કોન્સેપ્ટ. એના પછીનો કોન્સેપ્ટ છે ગોઈંગ કન્સર્ન કોન્સેપ્ટ. હવે આ કોન્સેપ્ટમાં એવું માનવામાં આવે છે કે વ્યવસાય લાંબા સમય સુધી ચાલુ રહેશે એવી ધારણા છે. આપણે માની લઈએ છીએ કે આપણો વ્યવસાય લાંબા સમય સુધી ચાલશે, ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને લાંબા ગાળાનો નિર્ણય લેવામાં આવે છે. કોઈ પણ નિર્ણય આપણે લેશું તો એ લાંબા ગાળાનો લેશું. હવે એક ઉદાહરણ આપું તમને. મશીનનો ઘસારો આપણે ગણીએ છીએ કે 10 લાખનું મશીન આપણે ખરીદ્યું, તો શું 10 લાખને ખર્ચ એક જ વર્ષમાં બતાવી દઈશું? તો કે ના, કારણ કે કંપની આગળ પણ ચાલુ રહેશે એવું માનીને આપણે દર વર્ષે એનો ઘસારો બાદ કરીએ છીએ. બરાબર. તો આ એનું એક એક્ઝામ્પલ છે. કોઈ પણ આપણે નવી ફેક્ટરી લઈએ, કંપની કરોડ રૂપિયાનું રોકાણ કરી નવી ફેક્ટરી ત્યાં જ કરે છે, જ્યારે તેને વિશ્વાસ હોય છે કે વ્યવસાય લાંબા સમય સુધી ચાલશે. બરાબર. તો આ ગોઈંગ કોન્સેપ્ટમાં આપણને તે જ સમજાવવામાં આવ્યું છે કે વ્યવસાયને લાંબા સમય સુધી ચાલુ રહે તેવી ધારણાઓ કરવામાં આવે છે. બરાબર. હવે તમને આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે તો કેવો પ્રશ્ન પૂછાય? તો હું MCQ કરાવીશ વિડીયોના એન્ડમાં, પણ અત્યારે પણ હું તમને જરી કહી દઉં કે આમાંથી એવા પ્રશ્ન પૂછાઈ શકે કે બિઝનેસ વિલ કન્ટિન્યુ ઇન ફ્યુચર. હવે તમને ઓપ્શન આપેલા હોય એ બિઝનેસ એન્ટિટી વાળો ને મની મેઝરમેન્ટ વાળો ને ગોઈંગ, તો આપણે એનો આન્સર શું આવશે? તો ગોઈંગ કન્સર્ન પ્રિન્સિપલ. બરાબર. અથવા તો કોન્સેપ્ટ. બરાબર. હવે આના પછીનો કોન્સેપ્ટ છે કોસ્ટ પ્રિન્સિપલ. હવે આ પ્રિન્સિપલ આપણને શું કહેવા માગે છે? કોસ્ટ કોન્સેપ્ટમાં આપણને સંપત્તિની મૂળ જે ખરીદ કિંમત છે તેના પર નોંધાય છે એવું આમાં કહેવામાં આવે છે. એટલે કે સંપત્તિ જ્યારે આપણે ખરીદી હોય ત્યારે જેની જે કિંમત હોય ને તે જ કિંમત આપણને નોંધવામાં આવે છે અકાઉન્ટિંગમાં. હવે માની લ્યો તમે જમીન લીધી 10 લાખની લીધી હતી, તમે 2020માં 10 લાખની જમીન લીધી અને આજે એનો ભાવ 50 લાખનો હોય તો પણ બેલેન્સ શીટમાં આપણે 10 લાખ જ લખવામાં આવે છે. બરાબર. તો જે મૂળ કિંમત છે ને, જે કિંમતે આપણે ખરીદી કરેલી હતી તે જ કિંમત બેલેન્સ શીટમાં લખવામાં આવે છે. તો આ કોન્સેપ્ટ આપણને એ જ કહે છે, જે વસ્તુ જે કિંમતે લીધેલી હોય તે કિંમતે જ તેને બેલેન્સ શીટમાં લખવામાં આવે છે. બરાબર. બિલ્ડિંગ આપણે લીધી હોય જેની પહેલાં કિંમત આપણે લીધી હોય ત્યારે ઓછી હોય ને અત્યારે એની કિંમત વધી ગઈ હોય તો અકાઉન્ટિંગ વેલ્યુ નહીં બદલાય. અકાઉન્ટિંગ વેલ્યુ તો તે જ રહેશે જે આપણે જ્યારે ખરીદી હતી તે કિંમત હતી તે જ. બરાબર. એના પછીનો કોન્સેપ્ટ છે ડ્યુઅલ એક્સેપ્ટ કોન્સેપ્ટ, જેમાં આપણાને કોઈ પણ આપણે વ્યવહાર હોય તો એને આપણે 2 અસર કરીએ છીએ. બરાબર. દરેક વ્યવહારની કેટલી અસર હોય છે? 2 અસર હોય છે. હવે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું.
હવે રોકડેથી માલ આપણે ખરીદ્યો હોય તો શું થશે, તો કે કેસ આપણો ઘટશે અને સ્ટોકમાં વધારો થાય, કારણ કે માલ આવે છે અને કેસ થાય છે. તો આપણે એની બે અસર કરી. પહેલી અસર શું કરી, તો કે કેસ ઘટવાની. બીજી અસર શું થઈ, તો કે સ્ટોક વધવાની. તો કોઈ પણ વ્યવહાર આપણે કરશું એના કેવી બે અસર થશે, બરાબર. એના પછી હજી એક આપણે લઈ લઈએ, તો લોન લીધી હોય તો લોન લેવાથી શું થશે, તો લોન લેવાથી પાછો કેસ વધશે અને સાથે લાયબિલિટી પણ આપણાની ઇન્ક્રીઝ થાય ને, તો એ તે પણ વધશે. એટલે કોઈ પણ આપણે લઈએ છીએ એની બે અસર અકાઉન્ટિંગમાં થાય છે, બરાબર. અહીંયા આપણે એને આપેલું છે અસેટ બરાબર લાયબિલિટી પ્લસ કેપિટલ, જેનું ટોટલ કરે લાયબિલિટી અને કેપિટલનું ટોટલ કરી તેના બરાબર શું આવે છે, અસેટ, બરાબર. આપણે બેલેન્સ શીટમાં બે બાજુ શું હોય છે, સરવાળો એક સરખો હોય છે, બરાબર. તો એ રીતના લેવામાં આવે છે. એના પછીનું છે અકાઉન્ટિંગ પીરિયડનો કોન્સેપ્ટ. હવે અકાઉન્ટિંગ પીરિયડ એટલે તમને ખબર હિસાબી સમયગાળો સામાન્ય રીતે કેટલા 1 વર્ષનો હોય છે, બરાબર. વ્યવસાયનું જીવન અનંત છે. આપણો ધંધો તો વર્ષ ચાલ્યો જ રાખે, પરંતુ નફો જાણવા માટે તેના નાના નાના સમયગાળાના ભાગમાં વેચવામાં આવે છે. આપણે વાર્ષિક નફો જોવો હોય તો દર 31 માર્ચે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવવામાં આવે છે. પછી બેલેન્સ શીટ, આપણે દર વર્ષે બેલેન્સ શીટ તૈયાર થાય છે, જેથી કંપનીની આપણે આર્થિક સ્થિતિ જાણી શકીએ છીએ. પછી માસિક જે પગાર હોય છે, દર મહિને આપણે સેલેરી જે ખર્ચમાં આપણે ગણવામાં આવે છે. તો આપણે એક ભાગ અલગ અલગ પાડી નાખ્યા છે, જેથી કરીને આપણાને સાચું પરિણામ બતાવ્યું છે. તો અકાઉન્ટિંગ પીરિયડનો કોન્સેપ્ટ આપણે એમ કહે છે કે આપણો જે ધંધો વ્યવસાય છે એ અનંત સુધીનો છે, પરંતુ નફો જાણવા માટે એને આપણે સમયગાળાને નાના નાના ભાગમાં વેચવામાં આવે છે. જે આપણે અકાઉન્ટિંગ પીરિયડ આપણે જે છે તો નવું વર્ષ ક્યારથી ચાલુ થાય છે, તો 1 એપ્રિલથી આપણું નવું વર્ષ ચાલુ થાય છે, બરાબર. અને 31 માર્ચે આપણું વર્ષ જે અકાઉન્ટિંગ ફિનાન્શિયલ યર પૂરું થાય છે. તો આ છે અકાઉન્ટિંગ પીરિયડ પ્રિન્સિપલ. એના પછીનો છે મેચિંગ કોન્સેપ્ટ. તો આવક સંબંધિત ખર્ચ એક સમયે જ નોંધાય છે. આનો શું મતલબ છે, આવક અને તેની સાથે સંબંધિત ખર્ચ જે સમયગાળામાં નોંધવામાં જોઈએ છે તે એ જ સમયમાં નોંધવામાં આવે છે. હવે કોઈ પણ આપણે મશીન લીધું તો તે મશીન આવ્યું એની સાથે પાછું આપણે એને ઇન્સ્ટોલેશન કરવાનો પણ ખર્ચ થશે, બરાબર. તો એ જે ઇન્સ્ટોલેશનનો જે ખર્ચ હશે ને તે પણ એની સાથે જ નોંધવામાં આવે છે, એટલે એને મેચિંગ કોન્સેપ્ટ કહેવામાં આવે છે. જે ખર્ચ થાય છે એની સાથે જે આપણાને આવક આવે છે એની સાથે જ એનો ખર્ચ કરવામાં આવે છે, બરાબર. જે સેલેરી પગારનો ખર્ચ, જે વર્ષની આવક છે તે વર્ષની સેલેરી ગણવામાં આવે છે. અથવા તો કમિશન હોય તો વેચાણ માટે આપેલી કમિશન તે વર્ષમાં જ ગણવામાં આવે છે. અથવા તો સેલ્સ વધારવું હોય આપણે તો એના માટે આપણે એડ આપેલી હોય એટલે થયેલો ખર્ચ સમયગાળાની આવકમાં જ જોડવામાં આવે છે, બરાબર. તો આ છે મેચિંગ કોન્સેપ્ટ. એના પછીનો કોન્સેપ્ટ આવે છે રિયલાઇઝેશન કોન્સેપ્ટ. ત્યારે જ નોંધવામાં આવે છે. આવક ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે આપણે કમાઈ લેવામાં આવે છે. માલની આપણે ડિલિવરી કરી નાખી તો માલ ગ્રાહક આપ્યા પછી જ એ આવક ગણવામાં આવે છે. માલ જ્યારે આપણે ગ્રાહકને આપી દઈએ ત્યારે જ ગણાય છે. હવે જે આપણને ઓર્ડર મળ્યો હોય તો ત્યારે આપણે એને આવક ગણી લેવાતી નથી, પણ આપણે એને માલ આપી દઈએ, ડિલિવર માલ થઈ જાય પછી એને આવક ગણવામાં આવે છે. હવે ઉધાર વેચાણ, રોકડ ન મળે તો પણ તે વેચાણ થયેલું હોવાનું આવક ગણવામાં આવે છે એને, બરાબર. એડવાન્સ મળવાની તો કોઈ આવક ગણાતી નથી. માત્ર ઓર્ડર મળ્યો હોય તો પણ તેને આપણે આવક ગણાતી નથી, બરાબર. વેચાણ પૂર્ણ થયા પછી જ આવક માન્ય ગણાય છે. એના પછીનો કોન્સેપ્ટ છે તમામ મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવી જરૂરી છે. ફૂલ ડિસ્ક્લોઝરનો અર્થ એ છે કે બધી જ એટલે જેટલી મહત્ત્વની જે માહિતી છે જે આપણા ઇન્વેસ્ટરને જરૂરી છે તે જાહેર કરવી આપણા માટે યોગ્ય છે. જો કંપની સામે કોઈ કેસ ચાલતો હોય તો તે માહિતી ફિનાન્શિયલ સ્ટેટમેન્ટની નોટમાં આપવી જરૂરી છે. અથવા તો કોઈ પણ પોલિસી અકાઉન્ટિંગની જે વાપરે છે, કંપની કઈ અકાઉન્ટિંગ પોલિસી વાપરે છે તેની માહિતી પણ આપણે જાહેર કરવી જરૂરી છે. અથવા તો સંબંધિત પક્ષો સાથેના વ્યવહારની જાહેરાત કરવી પણ જરૂરી છે. તો આ બધું કેમાં આવશે, ફૂલ ડિસ્ક્લોઝરમાં આવશે, બરાબર. એના પછીનો કન્સિસ્ટન્સી કોન્સેપ્ટ અથવા તો પ્રિન્સિપલ. તો એમાં એ કહેવામાં આવે છે આપણાને એક જ હિસાબી પદ્ધતિ સતત અપનાવી
જોઈએ. હવે કન્સિસ્ટન્સીનો અર્થ જ છે કે એક વખત અપનાવેલી અકાઉન્ટિંગ મેથડને સતત ચાલુ રાખવી. ઘસારાની મેથડ આપણને ખબર છે કે સ્ટ્રેટ લાઇન પણ લઈ શકીએ છીએ અને બીજી પણ લઈ. તો આપણે આ વર્ષે 2024-25માં સ્ટ્રેટ લાઇન મેથડ આપણે વાપરેલી હોય તો આવતા વર્ષે પણ તે જ મેથડ વાપરવાની છે. તો જે આ વર્ષે વાપરેલી છે તે જ અપનાવવાની છે મેથડ, એમ કહેવામાં આવે છે. ઇન્વેન્ટરી તમે રાખવા માટે કંપનીમાં ફીફો વાપરે છે તો દર વર્ષે ફીફો મેથડ જ તમારે વાપરવાની. એટલે તમે જે પદ્ધતિનો અકાઉન્ટિંગની જે પોલિસીનો ઉપયોગ કરો છો તેમાં કન્ટિન્ટન્સી હોવી જોઈએ. એકને એક જ મેથડ સતત તમારે એ જ અપનાવે. શા માટે આવું જરૂરી છે કે એક જ મેથડ વપરાવી છે? કારણ કે 2 વર્ષના પરિણામની તુલના કરી શકાતી નથી. જો અલગ અલગ મેથડ હશે તો આપણે એની નફાની તુલના નહીં કરી શકીએ. એટલા માટે આપણે કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે મેથડમાં, બરાબર. એના પછીનું છે કન્ઝર્વેટિઝમ. આમાં શું કહેવામાં આવે છે? સંભવિત નુકસાનની નોંધ કરવામાં આવે છે, પણ જો સંભવિત આવક થાય, નફો થઈ શકે એમ હોય તો એની આપણે નોંધ કરવાની નથી હોતી. તો છે સાવચેતી રાખવી. અકાઉન્ટિંગ આપણાને કહે છે કે નફાની આગાહી ન કરવી, પરંતુ સંભવિત જે નુકસાન માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ. એની જોગવાઈ આપણે અગાઉથી કરી નાખવાની હોય છે. ધારો કે કંપનીમાં 1 લાખ ગ્રાહકો પાસેથી મળવાના છે. હવે કંપનીને લાગે છે કે તેમાંથી 10,000 કદાચ મળી શકે એમ નથી. તો શું આપણાને નુકસાનની જોગવાઈ બનાવવી જરૂરી છે? હા, જવાબ એનો આવશે હા. કારણ કે નુકસાન થવાની શક્યતા હોય તો આપણે એની જોગવાઈ કરવામાં આવે છે, બરાબર. એની અગાઉથી જ એની જોગવાઈ કે આપણાને 10,000 મળી શકે એમ નથી. પણ જો આપણાને આવક થવાની હોય ભવિષ્યમાં તો આપણે નોંધવાની નથી. એક એક્ઝામ્પલ, ભવિષ્યમાં આપણને 5 લાખનો નફો થવાનો છે, અંદાજ હોય એવો આપણને કે 5 લાખનો નફો થવાનો, તો શું આજે તે નફો બતાવી શકશું આપણે? તો જવાબ છે ના, આપણે એ નથી બતાવી. પણ જો ભવિષ્યમાં કોઈ નુકસાન થવાનું હોય ને તો એને આજે આપણે જોગવાઈ બનાવીને નોંધ કરવામાં આવે છે. પણ ભવિષ્યમાં જો કોઈ નફો થવાનો હોય તો તે લેવામાં આવતો નથી, બરાબર. તો આ એક સાવચેતીપૂર્વક અકાઉન્ટિંગ કરવાનું શીખવે છે આ કોન્સેપ્ટ, બરાબર. ચાલો, એના પછીનો કોન્સેપ્ટ છે મટીરિયાલિટીનો છે, જેમાં આપણાને કહે છે માત્ર મહત્વપૂર્ણ માહિતી છે ને તે જ દર્શાવવામાં આવે છે. માત્ર મહત્વપૂર્ણ બાબતો એટલે કે જે ફિનાન્સ સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવે છે, જે આપણે લઈએ છીએ. 20 રૂપિયાની આપણને પેન લીધી હોય જે આપણે સ્ટેશનરીમાં યુઝ કરવા માટે રોજની, તો તે આપણે નહીં દર્શાવી બેલેન્સ શીટમાં, અલગથી એનું અસેટ અકાઉન્ટ નહીં બનાવી. પણ જો 50 લાખનું તમે મશીન લીધું હોય તો એ મહત્ત્વની બાબત છે, તો એ આપણે એસેટ તરીકે બતાવશું. પણ આપણે જો પેન લીધી હોય કોઈ વાપરવા તો એને આપણે અલગથી એસેટ તરીકે બતાવતા નથી. એટલે જે મહત્વપૂર્ણ વસ્તુ છે ને એ જ આપણે આમાં દર્શાવવાની છે, બરાબર. કોઈ મોટા નુકસાન થયા હોય તો એ વસ્તુ આપણે લખવી જરૂરી છે, આવશ્યક છે. માત્ર મહત્વપૂર્ણ માહિતીનો નિર્ણય લેવામાં મદદ કરે છે એટલા માટે, બરાબર. ચાલો, એના પછી હવે આપણે ક્વેશ્ચન જોઈએ. MCQ ટાઈપના છે. આમાંથી તમે મે બી જે સેટમાં તમને આ વખતે કોઈ પૂછાઈ શકે. ઓનર ટ્રીટ એઝ અ સેપરેટ ફ્રોમ ધ બિઝનેસ. તો આ આપણાને કેમાં કહેવામાં આવે છે? યા ઓફકોર્સ બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ, જેમાં આપણને શું કહે છે કે બિઝનેસ અને ઓનર બંને અલગ છે, બરાબર. એના પછીનો પ્રશ્ન છે બિઝનેસ વિલ કન્ટિન્યુ ઇન ફ્યુચર. તો આ કયો છે તો કે આમાં આવશે બિઝનેસ ગોઈંગ કન્સર્ટ કોન્સેપ્ટ. એના પછીનો ક્વેશ્ચન છે ઇકોનોમિક્સ લાઈફ ડિવાઈડ ઇન્ટુ અ પીરિયોડિક ઇન્ટરવલ. તો આ ઇન્ટરવલના આધારે છે કે ભાગ આપણે અલગ અલગ ભાગ પાડી નાખી છીએ, 1 વર્ષના અને 6 મહિનાના. તો એ કેમાં થાય તો કે અકાઉન્ટિંગ પીરિયડમાં, બરાબર. તો આવા જ પ્રશ્ન તમને આવશે. 5મો ક્વેશ્ચન છે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેપ્ટ બેઝ ઓન. એટલે કોઈ પણ નુકસાન હોય તો એ આપણે નોંધવાની, એની જોગવાઈ કરવાની. તો એ કયા કોન્સેપ્ટના આધારે આપણે કહીએ છીએ તો કેમ કન્ઝર્વેટિઝમ, બરાબર. સી આન્સર આવશે. એના પછીનો ક્વેશ્ચન છે રેવન્યુ એન્ડ એક્સપેન્સ રિકોગ્નાઇઝ ઇન સેમ પીરિયડ. તો એ કેમાં કહેવામાં આવે છે? મેચિંગ કોન્સેપ્ટમાં, બરાબર. એના પછીનો અસેટ
રેકોર્ડ એઝ અક્વાઇઝેશન કોસ્ટ. તો આ આપણે જે વસ્તુ જે કિંમતે લીધી હોય એ કિંમતે જ નોંધવામાં આવે છે મૂળ કિંમતે. તો એ કેમાં કહેવામાં? હિસ્ટોરિકલ કોસ્ટ અપ્રોચ. જે આપણે કોસ્ટ અપ્રોચ શીખો તેમાં હિસ્ટોરિકલ એ બી એક જ, બંને સેમ જ છે, બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે રેકોર્ડ સપોર્ટેડ બાય ડોક્યુમેન્ટરી એવિડન્સ. તો આ કેમાં કહેવામાં આવે છે? તો કે ઓબ્જેક્ટિવ કોન્સેપ્ટમાં, બરાબર. ઇન્ફોર્મેશન અફેક્ટિંગ ડિસિઝન ડિસ્ક્લોઝ અકાઉન્ટિંગ ટુ. તો એમાં શું આવશે? તો કે મેટેરિયાલિટી કોન્સેપ્ટ, બરાબર. પ્રોવાઈડ ફોર ઓલ પોસિબલ લોસ રિફર ટુ. એટલે જે લોસ થાય ને પોસિબલ જે હોય, સંભાવના હોય ભવિષ્યમાં થવાની, તો એ કયા કોન્સેપ્ટમાં કહેવામાં આવે છે? કન્ઝર્વેટિઝમમાં, બરાબર. એના પછીનું સેમ ડિપ્રિસિએશન મેથડ એવરી યર. તો આ કેમાં કહેવામાં આવે છે? કે એક જ આપણે ઘસારાની જે મેથડ યુઝ કરીએ છીએ દર વર્ષે તે જ યુઝ કરવાની, સતત તે જ યુઝ કરવાની. તે કયા કોન્સેપ્ટમાં કહેવામાં આવે છે? તો કે કન્સિસ્ટન્સી કોન્સેપ્ટ. એના પછીનું ઓનલી મોનેટરી ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે. તો એ કયા કોન્સેપ્ટમાં આપણાને કહેવામાં આવે છે? તો કે મની મેઝરમેન્ટ કોન્સેપ્ટમાં કહેવામાં આવે છે, બરાબર. એના પછીનું ક્વેશ્ચન છે બેઝિક અકાઉન્ટિંગ ઇક્વેશન. તો એ કેમાં આવે છે? કે બે બાજુ આપણે સરખું જ ડબલ એન્ટ્રી સિસ્ટમ, આપણે ડ્યુઅલ એક્સેપ્ટ કોન્સેપ્ટ, બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે કમ્પ્લીટ ડિસ્ક્લોઝ ઓફ સિગ્નિફિકન્ટ ઇન્ફોર્મેશન. એટલે કોઈ પણ આપણાને જે મહત્ત્વપૂર્ણ લાગતી હોય માહિતી એ જાહેર કરવી જરૂરી છે. તો તે કયા કોન્સેપ્ટમાં કહેવામાં આવે છે? તો કે ફૂલ ડિસ્ક્લોઝર કોન્સેપ્ટ, બરાબર, પ્રિન્સિપલ. રેવન્યુ રિકોગ્નાઇઝ વેન અર્ન. તો તે કહેવામાં આવે છે? કે રિલાઇઝેશન પ્રિન્સિપલમાં, બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટેના પ્રિન્સિપલ છે જે જીસેટમાં આપણાને દર વર્ષે લગભગ પૂછાય જ છે. તો તે આવે છે બિઝનેસ એન્ટિટી, ગોઈંગ કન્સર્ટ, મેચિંગ કોન્સેપ્ટ, કન્ઝર્વેટિઝમ એન્ડ કન્સિસ્ટન્સી, બરાબર. તો આજે આટલું જ. તો આજના આ વિડીયોમાં આપણે અકાઉન્ટિંગ કોન્સેપ્ટ વિગતવાર અભ્યાસ કર્યો અને સાથે એના MCQ પણ સોલ્વ કર્યા. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આવી શૈક્ષણિક વિડીયો જોવા માટે અમારી અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.